સાથે સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં વસ્ત્રાપુરમાં ચોરી કરતા 3 ઈસમોની અટકાયત કરવામાં આવી। વસ્ત્રાપુરમાં કારના કાચ તોડી અને ચોરી કરતા હતા, આખરે પોલીસે તેમની અટકાયત કરી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 યુવકોની અટકાયત કરવામાં આવી। મોટરસાયકલ સહિત ₹1,24,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। તો આ સાથે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વસ્ત્રાપુરમાં કારના કાચ તોડી અને ચોરી કરતા હતા, જેમાં 3 ઈસમોની અટકાયત કરવામાં આવી છે। આ સાથે જ તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે। અમદાવાદના વસ્ત્રાપુરમાં આ ઘટના બની, જેમાં કારના કાચ તોડી અને આ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે। આખરે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 લોકોની અટકાયત કરવામાં આવી। તો મોટરસાયકલ સહિત ₹1,24,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો આ મામલે તપાસ પણ થશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। વસ્ત્રાપુરમાં કારના કાચ તોડી અને ચોરી કરતા હતા, આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો આ સાથે ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે।